હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હેલો, જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. કેવું રહ્યું તમે કેમ છો? તમારું વીકેન્ડ? બસ મજામાં. Good, good. બેક Weekend kind of little નોર્મલ busy. મંડે. Yeah, Yeah. normal Monday, festivals are over now. Back to The work. routine life. Yeah, બેક ટુ back નોર્મલ. to નાવ normal. ક્રિસમસ Yeah. લાઈક સ્ટાર્ટ થશે એટલે એનું ચાલુ થશે, રાઈટ? હોલિડેઝ. Yeah. Yeah. હેલો એવરીવન, હોપ એવરીબડી ઇઝ ડુઈંગ ગુડ ટુડે એન્ડ તમારા બધાનું જે આપણો હિન્દુ ફેસ્ટિવલ હતો એ સારો ગયો હશે અને આવનાર હોલિડેઝ પણ સારા જાય. આજે અમે તમારી જોડે ડિસ્કસ કરવા માંગીએ છીએ જે મોસ્ટ લાઈક હાઈએસ્ટ ક્વેશ્ચન અમને પૂછવામાં આવે છે કે શું અમે આ બિઝનેસ સ્ટાર્ટ કરીએ અને અમને રિઝલ્ટ ના મળ્યું તો? એ બહુ મોટો ક્વેશ્ચન હોય છે. ઇવન તો અમારા બધાનો ક્વેશ્ચન હતો જ્યારે અમે લોકોએ આ બિઝનેસને લાઈક જાણ્યું સમજ્યું ત્યારે પણ, જ્યારે જોઈન કર્યું ત્યારે પણ અમારો ક્વેશ્ચન હતો. પણ અમારું લોકોનું માઇન્ડસેટ એટલું સેટ હતું, લાઈક ફિક્સ હતું, પોઝિટિવ માઇન્ડસેટ હતું અને અમને હતું જ કે ના, કેમ આ બધાને આ સિસ્ટમ એવી છે કે તમને રિઝલ્ટ મળે જ છે. દેર ઇઝ નો વે. તમે જે તમને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે, જે તમને સિસ્ટમ પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ, તમે એ બધાને જો ફોલો કરો છો, તમારી કન્સિસ્ટન્સી તમે ડે વનથી આ બિઝનેસમાં આપો છો, તમારું અફોર્ટ આપો છો આ બિઝનેસમાં, રિઝલ્ટ ડેફિનેટલી તમને મળે છે. આઈ એમ નોટ સેઇંગ કે બધાને સેમ ટાઈમે રિઝલ્ટ મળે છે કે બધાને એક સરખું રિઝલ્ટ મળે છે, પણ રિઝલ્ટ ઇઝ ધેર. કોઈને વહેલું મળે છે, કોઈને મોડું મળે છે. ડિપેન્ડ કે તમે કેવી રીતના બિઝનેસને લઈ રહ્યા છો, તમે કેવી રીતના બિઝનેસ રન કરી રહ્યા છો, એના બેઝ પર તમને રિઝલ્ટ મળે છે, પણ રિઝલ્ટ ઇઝ ધેર. અને અમે લોકો અલગ અલગ યરમાં જોઈન થયા હતા અને અમે સ્ટીલ આ બિઝનેસમાં છે. હું 3 વર્ષથી આ બિઝનેસ રન કરી રહી છું અને ડે વનથી મેં મારું પોઝિટિવ માઇન્ડસેટ અને કન્સિસ્ટન્સી આ બિઝનેસમાં રાખી છે. નો મેટર વોટ હેપન, હું વેકેશન પર જાઉં કે પછી કંઈ ફેમિલી ઇમરજન્સી હોય કે લાઈક મારી ડોટર શીખે કે હું પોતે શીખું, સ્ટીલ આ બિઝનેસ મારો મેં રન કર્યો છે. જે ઓટોમેશન પ્રોવાઈડ કરવામાં આવે છે એનો મેં લાઈક 100% બેનિફિટ લીધો છે. કોઈ બી રીઝનથી મેં મારો બિઝનેસ સ્ટોપ નથી કર્યો. એવરી ડે જે મારું માર્કેટિંગનું કામ છે એ એવરી ડે હું સો અપ થઉં છું, રાઈટ? સો દેટ ઇઝ વોટ લીડિંગ યુ ટુ સક્સેસ. લાઈક નાના નાના અફોર્ટ્સ પણ તમને સક્સેસ સુધી લઈ જાય છે. અને ટ્રેનિંગ ના રિપ્લેસ પણ હોય છે. તમને જે બી સ્ટ્રેટેજીસ શીખવામાં આવે છે એ બી રિપ્લેસમાં અવેલેબલ છે. Yeah. So, એવું નથી કે તમારે રાઈટ હવે બેસીને જ બધું જોવાનું છે. ના ટાઈમ મળે તો કંઈ નહીં, થોડું જ્યારે બી તમને ટાઈમ સેટ થાય છે ત્યારે તમે જુઓ અને તમે તમારા બિઝનેસમાં એને ઇમ્પ્લાન્ટ કરો. અને સક્સેસ જો તમારું માઇન્ડસેટ સક્સેસનું હશે ને તો તમે આ બિઝનેસમાં ડેફિનેટલી સક્સેસ થશો. Yeah, like ધરતીએ જેમ કીધું તેમ કન્સિસ્ટન્સી એ બહુ મોટું ઇમ્પોર્ટન્ટ એ છે. બીકોઝ લાઈક આજે લાઈક આઈ એમ ફીલિંગ લિટલ સિક, અમને ખબર છે કે બધા અમારા ફોલોવર્સ એવરી મંડે એક્સપેક્ટ કરે છે, તો આઈ શો અપ ફોર ધ બિઝનેસ, રાઈટ? એટલે તમે અમને તો લાઈક કેટલા વખત એપિસોડ કેટલા 63 થી 60. Yeah. રાઈટ? એટલે ને તમારી શીખવાની પણ ધગસ જોવે, આઈ થિંક, બીકોઝ તમે લાઈક 2 વીક કરો ને કે ઓ માય ગોડ આ તો બહુ અઘરું છે. પહેલા તો જરીક ઓવરવેલ્મ થાય, પણ તમારે ગીવ અપ નહીં કરવાનું. ધેટ્સ ધ કી થિંગ, પોઝિટિવ થિંકિંગ, કે આટલા બધાનું સક્સેસફુલ થતું છે આ સેમ બિઝનેસમાં. ને એ લોકો સેમ ટ્રેનિંગ કરતા છે, બધા હેવ સેમ ટ્રેનિંગ, સેમ ટૂલ્સ, બધું સેમ છે. આપણે કેટલું એફર્ટ મૂકતા છે તે જ ડિફરન્ટ છે, રાઈટ? સો તમે જેમ વધારે એફર્ટ મૂકે તેમ મીન્સ તમને રિઝલ્ટ પણ વધારે મળે. સો ને કમ્પેર નહીં કરવાનું કે લાઈક ઇફ આઈ કમ્પેર કે દોડથી મારા કરતા અગાડી જતી રહી એટલે હવે હું આઈ એમ નોટ ગોના ડુ ઇટ, એવું ધેટ્સ નોટ. બધાની જર્ની જુદી હોય, રાઈટ? કે મારું મોટિવ ડિફરન્ટ હોય, so everybody do their own pace. That's the beauty of the business, કે તમારે like તમારા own pace એ કરાય ને follow the system. So any business, તમે શોપ ખોલે તો ઇન્સ્ટન્ટ રિઝલ્ટ તો તમને નથી મળવાના. તમારે બધું લાઈક કરવા પડે, સેટઅપ ને બધું, તો તમને રિઝલ્ટ મળે, રાઈટ? તો આમાં પણ સેમ જ છે. સો 2 વીકમાં રિઝલ્ટ એક્સપેક્ટ કરતા હોય તો ધીસ ઇઝ નોટ ધ રાઈટ
platform for you. Yeah, So that's true. yeah. Yeah, and it's like કે ઘણા બધા લોકો એવા હશે જેમ મારી જેમ જોબ કરતા હતા પહેલા અને અત્યારે કરી રહ્યા હોય અને બિઝનેસ એક્સપ્લોર કરવાનું વિચારી રહ્યા હોય, રાઈટ? સો જ્યારે આપણે જોબ કરતા હોઈએ છીએ ત્યારે આપણું માઇન્ડસેટ રેગ્યુલર મંથલી ઇન્કમ બેઝડ હોય છે. Yeah. સો આ મારો બધા લોકોને મેસેજ છે જે લોકો જોબમાંથી એમાં સ્વિચ કરવા માંગે છે પરમનન્ટલી ઓર જોબની સાથે સાથે કરી રહ્યા છે ઓર મે બી રિટાયર્ડ થઈને કરવાનો પ્લાન છે, રાઈટ? આ જોબ નથી, આ બિઝનેસ છે. ટ્રીટ ઇટ લાઈક અ બિઝનેસ એન્ડ તો જ તમે એમાં આગળ વધી શકશો. જો તમે એવી એક્સપેક્ટેશન રાખીને બેસો કે પર મંથ તમને ફિક્સ્ડ ઇન્કમ મળે, સો એ એવી રીતે નથી થવાનું. કોક મંથ તમને વધારે મળશે, કોક મંથ તમને ઓછું મળશે, બટ જે બી મળશે એ તમને તમારી મહેનતના ઇક્વલ પ્રપોર્શનમાં મળશે. થિંક ઇટ લાઈક અ રેસીપી બુક. તમને રેસીપી બુક આપણને ચારે જણાને આપી હોય ને આપણે બંને બધા એક જ રેસીપી ફોલો કરીએ, સ્ટીલ બધાનું જે ફાઇનલ રિઝલ્ટ છે ડિફરન્ટ રહેવાનું, રાઈટ? સો અમારી ટ્રેનિંગ એવી જ છે કે બધાની જોડે ટ્રેનિંગ અવેલેબલ છે, બધાને સેમ જ ઓટોમેશન સિસ્ટમ અમને લોકોને પ્રોવાઈડ કરવામાં આવે છે, સેમ વેબસાઇટના ટેમ્પલેટ્સ અમારી પાસે અવેલેબલ છે, સેમ જ સપોર્ટ અમને મળે છે કમ્યુનિટીનો. વી ઓલ વોચ ધ સેમ વેબિનાર, સેમ ટ્રેનિંગ અમે અટેન્ડ કરીએ છીએ, સેમ ફેસબુક, સેમ યુટ્યુબ યુઝ કરીએ છીએ, બટ બધાના રિઝલ્ટ ડિફરન્ટ છે અને જે બી રિઝલ્ટ મળે છે એ આપણી જ મહેનતના મળે છે. સો જો તમે મહેનત કરવા માટે રેડી હશો તો તમને રિઝલ્ટ ડેફિનેટલી મળશે. અલ્ટિમેટલી આપણા ઉપર આવે છે, મારા ઉપર ને તમારા ઉપર, કે આપણે કેવી રીતે કામ કરીએ છીએ. કેમ કે કામ નહીં કરીએ તો રિઝલ્ટ કોઈ બી જગ્યાએ, ના તો આપણા જોબમાં, ના તો આપણને બિઝનેસમાં મળે. સો એક જ આન્સર છે, ઇટ્સ અ બિઝનેસ, ઇટ્સ નોટ અ જોબ. That's true. Yeah. So, like બધાએ મેઇન કી પોઈન્ટ્સ તો કહી દીધા છે અબાઉટ કે તમારે શું કરવું છે if you didn't get any success. Meanwhile, પોઝિટિવ માઇન્ડસેટ તો ઇમ્પોર્ટન્ટ છે, પણ સાથે સાથે યુ ઓલવેઝ બી અવેલેબલ ફોર એની ટાઈપ ઓફ ગાઈડન્સ ઓર સજેશન કે જ્યારે તમને જરૂર હોય, તમે એક જગ્યાએ સ્ટક થઈ ગયા છો કોઈ પોઈન્ટ પર, કોઈ સ્ટેપ પર કે જેનાથી લાઈક યુ આર નોટ ગેટિંગ એની ફર્ધર, યુ આર નોટ ગોઈંગ ફર્ધર, કે એમને લાઈક કન્ફ્યુઝ થઈ ગયા છો, તો ગો આઉટ ફોર હેલ્પ. આસ્ક યોર મેન્ટર, આસ્ક યોર કોચ, તમારા જે ફોલોઅર, કઈ બિઝનેસ પાર્ટનર છે કે જે તમે કોન્ટેક્ટમાં છો, એ લોકો જોડે તમે વન ઓ વન સેટઅપ કરો એન્ડ દેન લાઈક તમે મીટિંગ કરો અને ફિગર ઇટ આઉટ કે લાઈક પ્રોબ્લેમ ક્યાં આવે છે, અધરવાઇઝ કે તમે આ રીતે કરો છો, લેટ મી ટ્રાય માય વે, લેટ મી ચેન્જ ધીઝ પેરામીટર, કે જે પણ આપણે બિઝનેસ ટ્રેનિંગમાં આપણે જોઈને બધું એપ્લાય કરીએ છીએ આપણા પ્લેટફોર્મ પર. તો જરૂરી નથી કે જે વસ્તુ ધરતીબેન માટે કરે છે કામ એ કેવી બેન માટે કરે, મારા માટે કરે, ઇટ માઇટ, બટ જરૂરી નથી કે કરે જ એમ. સો યુ લાઈક યુ સેડ, લાઈક રેખાબેન સેડ કે તમે કોઈને કમ્પેર નહીં કરી શકો કોઈની બી જોડે, કેમ કે બધાની જર્ની અલગ છે, બધાનો મોટિવ અલગ છે, બધાનું સ્ટોરી અલગ છે, રાઈટ? તો that's what we are promoting in our ads, કે ભાઈ it's what we were doing, અમે આ કરતા હતા and then now we are doing this. So like it's depend કે તમારી બેક સ્ટોરી શું છે, તમારો વાય શું છે, and then most important કે whenever you feel stuck, whenever you are in a point કે જ્યારે તમને કોઈ ગાઈડન્સ કે હેલ્પની જરૂર છે, don't just sit, go for it, ask for the help. We have like such a big community કે જે always available છે. તરત ને તરત બધા જ બિઝી હોય, so don't expect કે like within a 1 minute, 5 minute કે 1 hour માં આન્સર આવે, but they definitely give you the answer, they definitely reach out to you કે ભાઈ ઓકે શું પ્રોબ્લેમ છે, આ સ્ટ્રેટેજી નથી વર્ક કરતી, લેટ્સ ફિગર ઇટ આઉટ કે આ સ્ટ્રેટેજીથી આપણે સ્ટાર્ટ કરીએ, વેઇટ ફોર 2 weeks એન્ડ ચેક ઇટ આઉટ કે હવે કમ્પેર ટુ રિઝલ્ટ કેવું છે ને એમ. તો ઇટ્સ જસ્ટ ઓલ અબાઉટ કે તમે કઈ રીતે તમારું જે રિઝલ્ટ આવે છે એને જોવો છો. લાઈક ઇન અવર ટર્મ્સ વી કોલ લેસન્સ લર્ન. તો આપણે કંઈ ફેલિયર થાય છે તો લાઈક જસ્ટ લર્ન ફ્રોમ દેટ કે લાઈક આ વસ્તુ, આ સ્ટ્રેટેજી નથી વર્ક કરતી, યુ કીપ ઇન યોર નોટ્સ એન્ડ યુ ડોન્ટ વર્ક ઓન દેટ અનલેસ એન્ડ અનટિલ કે તમારે પાછું એ સ્ટ્રેટેજીથી કોઈ બીજો કન્ટેન્ટ તમારે એપ્લાય કરવું હોય તમારા માર્કેટિંગમાં. સો ઓવરઓલ પોઈન્ટ એ જ હતો કે લાઈક જસ્ટ બી અવેલેબલ, રીચ આઉટ એની પીપલ, જસ્ટ બી પોઝિટિવ માઇન્ડસેટ કે તમારા સાથે કઈ વસ્તુ વર્ક નથી કરતી તો અવેલેબલ ફોર હેલ્પ એન્ડ ચેકઆઉટ ટ્રેનિંગ સિસ્ટમ બધાની સેમ જ છે. Yeah, Right. I mean, Even like, go ahead, go ahead.
I know, અમે બધાને જ કહીએ છીએ કે આ બિઝનેસ સક્સેસફુલ થવા માટે 90% તમારું માઇન્ડસેટ પોઝિટિવ Mhm. હોવું જોઈએ, That's true. 10% તમારું એફર્ટ હોવું જોઈએ. Effort સો હોવું માઇન્ડસેટ પહેલેથી જ નેગેટિવ તમે થિંક કરે કે ઓ મારી માટે બિલીવ નહીં કરે આ સિસ્ટમ વર્ક થતી છે, તો પછી તમારા ફોલોવર્સને કે તમારા લીઝને પણ ખબર પડે કે તમે જ નથી કોન્ફિડન્ટ આ સિસ્ટમમાં, તો અમે કેવી રીતે સક્સેસફુલ થશું, રાઈટ? સો તો આપણે એ પોઝિટિવ માઇન્ડ થિંક કરવાનું કે મારે માટે વર્ક થવાનું જ છે, તો રિયલી થશે જ. અમે બધા પ્રૂફ જ છે, અમે and we have thousands of people. Yes, yeah. Yeah. That's true. Like give up કરવા કરતા તો સારું છે કે તમે એટલીસ્ટ ગીવ અપ કરવાનું થિંક પણ કરો ને એના પહેલા તમે જુઓ કે ક્યાંક તમારી ભૂલ થઈ રહેલી છે, કશુંક તમે એવું મિસ કરી રહ્યા છો. આટલા લાઈક અમારી આટલી જર્નીમાં અમને પણ એવું થયેલું છે કે કંઈક વસ્તુ અમારા માટે કામ નહીં કરી, અમે એને રિપ્લેસ કર્યું છે. સો અમે લોકો શીખ્યા છે ઘણું બધું અમારી જર્નીમાંથી, નોલેજ પણ એટલું ગેઇન કરેલું છે, અને અમને ખબર છે કે શું કામ અમારા માટે કરી રહ્યું છે, શું નથી કરી રહ્યું, રાઈટ? એવું નથી કે જેટલું પ્રોવાઈડ કરવામાં આવે બધું બધાના માટે કામ કરે, થોડુંક તમારે તમારું ટચ આપવું જ પડે વસ્તુમાં. જેવું લાઈક તમે ટ્રેડિશનલ બિઝનેસ છે કે જોબ છે, રાઈટ? આપણે આપણું નોલેજ એમાં મૂકતા જ હોઈએ છીએ તો જે વધારે આપણને રિઝલ્ટ આપે છે. સો સેમ થિંગ આ બિઝનેસમાં છે. ગીવ અપ કરવાનું વિચાર્યા પહેલા તમે વિચારો કે શું તમે નવું કરી શકો છો, કે શું તમે ડિફરન્ટ કરી શકો છો કે જે તમારા બિઝનેસ માટે કામ કરે અને તમને સક્સેસ આપે. અને ડેફિનેટલી તમને ત્યાંથી તમારો આન્સર મળશે, અને તમે જો પોઝિટિવ માઇન્ડસેટ હશે તમારું, અને તમે 100% આ બિઝનેસને આપશો તો ડેફિનેટલી રિઝલ્ટ છે. અને જેવું રેખા આંટીએ કહ્યું એવી રીતના કે અમે 1 વર્ષથી તમારી આગળ આવીએ છીએ, એવરી મંડે લાઈવ કરીએ છીએ, અને વી આર ધ બિગેસ્ટ એક્ઝામ્પલ. તમે અમને પણ એઝ એક્ઝામ્પલ લઈ શકો છો કે અમે આ બિઝનેસમાં સક્સેસ મેળવી રહ્યા છે. સો કંઈક તો હશે કે જેથી અમે લોકોએ ગીવ અપ નથી કર્યું, રાઈટ? અને વી આર સ્ટીલ ઇન ધીસ બિઝનેસ. સો ડેફિનેટલી કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે અમને રીચ આઉટ કરી શકો છો, અને કોઈ બી એવો ક્વેશ્ચન હોય કે જે તમે અમારા થ્રુ લાઈવમાં ડિસ્કસ કરવા માંગતા હોય તો બી તમે અમને કમેન્ટ કરી કે પર્સનલ અમને લોકોને મેસેજ કરીને પણ કહી શકો છો, અને અમે ટ્રાય કરીશું અમે નેક્સ્ટ લાઈવમાં એને કવર કરવા માટે. અને થેન્ક યુ ગાઈઝ ફોર જોઈનિંગ ટુડે, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. Yeah, Bye. Thank you. Thank Bye. you. Good night. Bye. જય શ્રી કૃષ્ણ. Jai Shri Jai Shri Krishna. Krishna.